હું 100% ગેરંટી આપું છું કે આ વિડીયો જોયા પછી સવારે ઉઠીને કેટલું પાણી પીવાનું એ બધાનું કન્ફ્યુઝન એકદમ દૂર થઈ જશે. એટલે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા. એકવાર અહીંયા નજર નાખજો. જોયું શું થયું? મિત્રો, દીવાને બળવા માટે જેમ ઘીની જરૂર પડે છે એમ આપણા શરીરને જીવવા માટે પણ પાણીની જરૂર પડે છે. પણ જો એ પાણી એક સાથે ઘણું બધું પીવામાં આવે તો જેમ દીવો ઓલવાઈ ગયો એમ તમારી પાચન શક્તિ પણ મંદ થશે. એ જ રીતે દીવામાં ધીરે ધીરે ઘી પૂરવામાં આવે તો એ દીવાની અગ્નિ લાંબો સમય સુધી પ્રજ્વલિત રહેશે. એટલે જો તમારે કોઈ પણ પાણી પીવું હોય, ભલે એ માટલાનું પાણી હોય, ગરમ પાણી હોય કે જીરું મીઠું વરિયાળી વાળું કોઈ પણ પાણી હોય, એને ઘૂંટડે ઘૂંટડે પીવાનું રાખો. એકી સાથે ગ્લાસ કે લોટો ભરીને પાણી પીવો નહીં. એનું માપ ન ફાવે ને તો 1 ગ્લાસ જેટલું પાણી 1 કલાકની અંદર 4 ભાગમાં પીવો, એટલે દર 15 મિનિટે એક ઘૂંટડા જેટલું. માત્ર સવારે જ નહીં, જો તમે આખો દિવસ આ રીતે પાણી પીવાનું રાખશો તો તમારી પાચન શક્તિ ક્યારેય મંદ થશે જ નહીં. જો આ માહિતી પસંદ આવી હોય તો સાચા આયુર્વેદને તમારા પરિવારજનો સુધી જરૂરથી પહોંચાડો. આયુર્વેદ અપનાવો, ઘૂંટડે ઘૂંટડે પાણી પીઓ અને સ્વસ્થ રહો.